શ્રી કૃષ્ણ ભગવાનને 56 ભોગ શા માટે ધરવામાં આવે છે? તો કે એક દંતકથા અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણ તેમના બાળપણમાં માતા યશોદા સાથે રહેતા હતા ત્યારે તેમની માતા તેમને દિવસમાં 8 વખત પોતાના હાથથી તેમને જમાડતા હતા, જેથી કૃષ્ણ પેટ ભરીને જમી શકે. એમાં એકવાર વ્રજવાસીઓ ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે એક મોટો કાર્યક્રમ યોજી રહ્યા હતા. કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું કે આ કાર્યક્રમ શા માટે યોજવામાં આવી રહ્યો છે? તો તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સ્વર્ગના ભગવાન ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવી રહ્યો છે, કારણ કે તે તેમને સારો વરસાદ અને સારો પાક આપે ને એટલે. ત્યારે કૃષ્ણએ કહ્યું કે જ્યારે વરસાદ પાડવાનું કામ ઇન્દ્રદેવનું છે તો પછી તેમની પૂજા શા માટે કરવાની? જો તમારે પૂજા જ કરવી હોય ને તો ગોવર્ધન પર્વતની પૂજા કરો, કારણ કે તેમાંથી ફળ શાકભાજી મળે છે અને પ્રાણીઓનો ચારો પણ મળે છે. પછી બધાને કૃષ્ણની વાત યોગ્ય અને તાર્કિક લાગી. બધાએ ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરી. એમાં ઇન્દ્રદેવને લાગ્યું કે આ તેમનું ઘોર અપમાન થઈ રહ્યું છે. તેઓ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં ભારે વરસાદ કર્યો. સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું અને જ્યારે પાણી વધવા લાગ્યું ને ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે જાઓ, બધા જ લોકો ગોવર્ધનના આશ્રમમાં જાઓ, આપણને ઇન્દ્રના પ્રકોપથી એ બચાવશે. કૃષ્ણએ સમગ્ર ગોવર્ધન પર્વતને નાની આંગળીથી ઉપાડી લીધો અને સમગ્ર વ્રજની રક્ષા કરી અને પછીના 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણએ કંઈ પણ ખાધા વિના ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. જ્યારે 8મા દિવસે વરસાદ બંધ થયો અને બધા જ ગોવર્ધનના આશ્રમમાંથી બહાર આવ્યા ત્યારે બધાએ વિચાર્યું કે કૃષ્ણએ સતત 7 દિવસ સુધી આપણને વરસાદથી બચાવ્યા અને કંઈ પણ ખાધું કે પીધું નથી. ત્યારબાદ માતા યશોદા સહિત વ્રજવાસીઓએ કનૈયા માટે કુલ 56 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી, જેમાં દરરોજના 8 પ્રહર પ્રમાણે 7 દિવસનો સમાવેશ થાય છે. અને આ જ રીતે ભગવાન કૃષ્ણને 56 ભોગ ચડાવવામાં આવે છે.